કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ડૉક્ટર અનિશા મહિડા મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મહિડામાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આગળના ઓડિયોમાં મિત્રો આપણે MCQ પ્રકાર અને ખાલી જગ્યા પ્રકારના પ્રશ્નો જોયા. હવે આ ઓડિયોમાં આપણે ખરા ખોટા, એક બે વાક્યમાં જવાબ અને જોડકા વિશે જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ખરા ખોટાથી. પ્રશ્ન: વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ પર પોષણ માટે આધાર રાખે છે. જવાબ: ખરું. પ્રશ્ન: પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ કાર્બોડિટ સ્વરૂપે થાય છે. ખોટું. પ્રશ્ન: પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ કાર્બોડિટ પદાર્થ નિર્માણ પામે છે. વિધાન ખરું છે. પ્રશ્ન: બાષ્પોત્સર્જનની ક્રિયા પર્ણરંધ્ર દ્વારા થાય છે. ખરું. પ્રશ્ન: માનવ શરીરમાં પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે. વિધાન સાચું છે. પ્રશ્ન: ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. વિધાન ખોટું છે. આપણે જાણીએ છીએ કે સેલ્યુલોઝનું પાચન કરી શકે છે. પ્રશ્ન: માંસાહારી પ્રાણીઓનું નાનું આંતરડું લાંબુ હોય છે. વિધાન ખોટું છે. પ્રશ્ન: ચરબીનું પાચન કરવા માટે પેપ્સિન ઉત્સેચક હોય છે. વિધાન ખોટું છે. પ્રશ્ન: મનુષ્યમાંના પાચનતંત્રમાં યકૃત એ એસિડિક પિત્તનો સ્ત્રાવ કરે છે. વિધાન ખોટું છે. મનુષ્યમાં મોટું આંતરડું કાર્બોડિટ, અલ્પવિરામ પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું સ્થાન છે. વિધાન ખોટું છે. પ્રશ્ન: મનુષ્ય સ્વયંપોષી પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. વિધાન ખોટું છે. કારણ આપણને ખબર છે આપણે જેટલો પણ ખોરાક બનાવીએ છીએ એ બધો શેના પર આધારિત છે? વનસ્પતિઓ કે પ્રાણીઓ પર. પ્રશ્ન: રસાંકુરોની હાજરી નાના આંતરડાની શોષક સપાટીનું ક્ષેત્રફળ વધારતી નથી. વિધાન ખોટું છે. પ્રશ્ન: મનુષ્યના શરીરમાં કાર્બોડિટ સ્ટાર્ચ રૂપે સંચિત થાય છે. સંચિત એટલે સંગ્રહાય છે. વિધાન ખોટું છે. પ્રશ્ન: ઓર્કિડ યજમાન માટે ફાયદાકારક છે. વિધાન ખોટું છે. પ્રશ્ન: માછલીના શ્વસન અંગનું નામ ઝાલર છે. વિધાન સાચું છે. પ્રશ્ન: માછલીઓમાં શ્વસન દર ખૂબ ઝડપી હોય છે. વિધાન સાચું છે. પ્રશ્ન: જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી હોય છે. વિધાન સાચું છે. મિત્રો, જળચર એટલે પાણીમાં રહેનારા પ્રાણીઓ અને સ્થળચર એટલે જમીન પર રહેનારા. પ્રશ્ન: માનવના શ્વસન તંત્રમાં ઉચ્છ્વાસની ક્રિયા વખતે
ઉરોદર પટલ નીચેની તરફ ખસે છે? ખોટું છે. પ્રશ્ન, વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના આવેલી છે. વિધાન સાચું છે. પ્રશ્ન, માનવમાં શ્વસનરંજક દ્રવ્યકણ હિમોગ્લોબિન છે જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે. વિધાન સાચું છે. પ્રશ્ન, વાછરડા અલ્પવિરામ નર અને માદા પશુના હિમોગ્લોબિનના પ્રમાણમાં તફાવત હોય છે. વિધાન સાચું છે. વનસ્પતિઓમાં ખોરાક અને અન્ય પદાર્થોનું વહન ઉર્ધ્વ અને અધો એમ બંને દિશામાં થાય છે. વિધાન સાચું છે. ઉર્ધ્વ એટલે ઉપરની તરફ અને અધો એટલે નીચેની તરફ. પ્રશ્ન, અન્નવાહક પેશી કાર્બોડિટ અલ્પવિરામ એમિનો એસિડ તેમજ વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું વહન કરે છે. વિધાન સાચું છે. પ્રશ્ન, લસિકામાં પ્રોટીન અલ્પ માત્રામાં હોય છે. વિધાન સાચું છે. પ્રશ્ન, કેટલીક વનસ્પતિઓ ઉત્સર્ગ પદાર્થોનો કોષીય રસધાનીમાં સંચય કરે છે. વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જેનો જવાબ 1-2 વાક્યમાં હોય એવા પ્રશ્નોની રજૂઆત હું કરીશ. પ્રશ્ન, જીવિત કે નિર્જીવ આ બાબત કોના માટે વિવાદાસ્પદ રહી છે? જવાબ, વાયરસ. પ્રશ્ન, કોઈ વસ્તુ જીવંત છે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું? જવાબ, કોઈ વસ્તુ જીવંત છે કે નથી તે નક્કી કરવા માટે હલનચલન, અલ્પવિરામ વૃદ્ધિ અને શ્વાસોચ્છ્વાસ વગેરે માપદંડનો આપણે ઉપયોગ કરીશું. પ્રશ્ન, જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? જવાબ, જીવન ટકાવી રાખવા માટે પોષણ, અલ્પવિરામ શ્વસન, અલ્પવિરામ વહન અને ઉત્સર્જન વગેરે ક્રિયાઓ જરૂરી છે. પ્રશ્ન, વાયરસ સજીવ છે કે નિર્જીવ તે બાબત હંમેશા શા માટે વિવાદાસ્પદ રહી છે? જવાબ, વાયરસ સજીવ છે કે નિર્જીવ તે બાબત વિવાદાસ્પદ રહી છે કારણ કે વાયરસ, જેને આપણે વિષાણુ પણ કહીએ છીએ, કોઈ આણ્વીય ગતિ દર્શાવતા નથી. કૌંસમાં જ્યાં સુધીને કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી. બરાબર? કોષની અંદર દાખલ થાય પછી એ ગતિ દર્શાવે છે. પ્રશ્ન, કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ, કોઈ સજીવ દ્વારા બાહ્ય કાચી સામગ્રીઓનો ઉપયોગ નીચે મુજબ કરવામાં આવે છે. 1. વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. 2. કેટલાક સજીવો દ્વારા શ્વસનમાં કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન, સજીવોમાં જૈવિક ક્રિયા એટલે શું? જવાબ,
સજીવો દ્વારા થતી એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં સજીવની જાળવણીનું એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવાનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોની વચ્ચે તમને યાદ અપાવી દઉં કે 1-2 વાક્યના પ્રશ્નો આ પાઠમાંથી નથી પૂછાવાના, પણ 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે તેમાં 1 માર્કના 2 પ્રશ્નો મૂકી શકાય. એટલે આ 1-2 વાક્યવાળા પ્રશ્નના જવાબ જે છે તે પણ અગત્યના છે. આગળ જોઈએ આપણે. પ્રશ્ન: શરીરમાં મહત્તમ ચાલતી રાસાયણિક ક્રિયા કઈ છે? જવાબ: ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ શરીરમાં મહત્તમ ચાલતી રાસાયણિક ક્રિયાઓ છે. પ્રશ્ન: પોષણ એટલે શું? જવાબ: ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. પ્રશ્ન: વ્યાખ્યા આપો સ્વયંપોષીઓ. જવાબ: જે સજીવો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે સરળ અકાર્બનિક સ્ત્રોતનો ઉપયોગ કરી જટિલ ખોરાકનું સંશ્લેષણ કરે છે તેમને સ્વયંપોષીઓ કહે છે. પ્રશ્ન: સ્વયંપોષી પોષણ ધરાવતા સજીવો ખોરાક બનાવવા કયા અકાર્બનિક પદાર્થનો ઉપયોગ કરે છે? જવાબ: સ્વયંપોષી પોષણ ધરાવતા સજીવો ખોરાક બનાવવા પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. પ્રશ્ન: વ્યાખ્યા આપો વિષમપોષીઓ. જવાબ: જે સજીવો બીજા સજીવો દ્વારા તૈયાર કરેલા જટિલ પદાર્થોનું અંતઃગ્રહણ કરે છે. અંતઃગ્રહણ એટલે ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે, તેને વિષમપોષીઓ કહે છે. પ્રશ્ન: પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોને કહી શકાય? જવાબ: ક્લોરોફિલ ધરાવતા સજીવો. આપણને ખબર છે મિત્રો, ક્લોરોફિલ ધરાવતા સજીવોમાં કોણ આવે? લીલી વનસ્પતિ. સૂર્યપ્રકાશ, અલ્પવિરામ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. પ્રશ્ન: રણનિવાસ, જેને આપણે મરુદ્ભિદ પણ કહીએ છીએ, તેવી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ કેવી રીતે બનાવે છે? રણનિવાસી એટલે કે મરુદ્ભિદ વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એક મધ્યવર્તી નિપજ બનાવે છે, જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે કાર્યરત થઈ અંતિમ નિપજ બનાવે છે. પ્રશ્ન: પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે? જવાબ: વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી આ મુજબ છે. 1. વનસ્પતિઓ વાતાવરણમાંથી વાયુરંધ્ર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે. નંબર 2. વનસ્પતિઓ
મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરે છે. નંબર 3, વનસ્પતિઓ ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરે છે. પ્રશ્ન, વનસ્પતિમાં રક્ષક કોષોનું કાર્ય શું હોય છે? જવાબ, વનસ્પતિમાં રક્ષક કોષોનું કાર્ય રંધ્રો કે છિદ્રોને ખુલવાની અને બંધ થવાની ક્રિયા કરવાનું કાર્ય કરે છે. પ્રશ્ન, વનસ્પતિ પર્ણરંધ્રોને ક્યારે બંધ રાખે છે? જવાબ, જ્યારે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિ પર્ણરંધ્રો બંધ રાખે છે. પ્રશ્ન, વાયુરંધ્ર ઉપરાંત વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય ક્યાં થાય છે? વિનિમય એટલે આપલે. જવાબ, વાયુરંધ્ર ઉપરાંત વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય મૂળ, અલ્પવિરામ પ્રકાંડ અને પર્ણોની સપાટી પર થાય છે. પ્રશ્ન, ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? જવાબ, ફૂગમાં વિષમપોષી પોષણ જોવા મળે છે. તે પોષક પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે. પ્રશ્ન, બ્રેડ મોલ્ડ એટલે તંતુમય ફૂગ, અલ્પવિરામ ઈસ્ટ અને મશરૂમ કેવી રીતે પોષણ મેળવે છે? જવાબ, બ્રેડ મોલ્ડ, અલ્પવિરામ ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ શરીરની બહાર પોષક પદાર્થોનું વિઘટન કરે છે. ત્યારબાદ તેનું શોષણ કરી પોષણ મેળવે છે. પ્રશ્ન, નીચેના પૈકી કયા સજીવો પરોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે? સજીવોના નામ આપ્યા છે: વાઘ, જૂ, તંતુમય ફૂગ, અમરવેલ, જડો, ઈસ્ટ, ઉધઈ, ઓર્કિડ. જવાબમાં આવશે પરોપજીવી પોષણ પદ્ધતિ કોનામાં છે? એક તો જૂમાં છે, બરાબર, અમરવેલ, જડો, ઉધઈ, ઓર્કિડ. પ્રશ્ન, અમીબામાં અન્નધણીનો ઉદ્ભવ કેવી રીતે થાય છે? જવાબ, અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધ, જેને આપણે ખોટા પગ કહીશું, ની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લઈ તેની સાથે જોડાણ કેળવીને અન્નધણીનો ઉદ્ભવ થાય છે. પ્રશ્ન, પાચન કોને કહે છે? જવાબ, માનવ શરીરમાં ખોરાકના જટિલ ઘટકોનું ઉત્સેચકોની મદદથી સરળ, અલ્પવિરામ દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે. પ્રશ્ન, તરંગવત સંકોચન એટલે કે પરિસંકોચન એટલે શું? જવાબ, પાચન માર્ગના અસ્તરના સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે.
તેને તરંગવત સંકોચન કે પરિસંકોચન કહે છે. પ્રશ્ન: પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે? જવાબ: પાચક ઉત્સેચકો ખોરાકના જટિલ ઘટકોનું સાદા અલ્પવિરામ દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં પાચન કરે છે. પ્રશ્ન: જઠરમાંથી ખોરાક કઈ રીતે નાના આંતરડામાં જાય છે? જવાબ: જઠરના નીચેના ભાગે મુદ્રિકા સ્નાયુપેશી, જેને આપણે શું કહીએ છીએ, નિજઠર વાલ્વ, આવેલી હોય છે અને નિજઠર વાલ્વ ખુલતા ખોરાકનું નાના આંતરડામાં વહન થાય છે. પ્રશ્ન: આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે? અથવા આપણા જઠરમાં એસિડનું કાર્ય શું છે? જવાબ: આપણા શરીરમાં જઠરમાં ઉત્પન્ન થતા એસિડની ભૂમિકા આ મુજબ છે. પહેલું, ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. બીજું, પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. ત્રીજું, જઠરમાં આવેલ હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ જાળવે છે. ચોથું, પાચનમાંના અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. પ્રશ્ન: લાળ ગ્રંથિઓમાંથી સ્ત્રવતો ઉત્સેચક કયો છે? જવાબ: લાળ ગ્રંથિઓમાંથી સ્ત્રવતો ઉત્સેચક એમાઇલેઝ છે. પ્રશ્ન: આપણા શરીરમાં એસિડિટી થવા માટે કયો એસિડ જવાબદાર છે? જવાબ: આપણા શરીરમાં જઠર ગ્રંથિઓ દ્વારા વધુ પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ના સ્ત્રાવ થવાને કારણે એસિડિટી થાય છે. પ્રશ્ન: મને ઓળખો. સામાન્ય સ્થિતિમાં જઠરના અંદરના અસ્તરને હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે રક્ષણ આપતો જઠરરસનો એક ઘટક છું. જવાબ: શ્લેષ્મ. પ્રશ્ન: આપણા શરીરમાં ચરબીનું પાચન કોના દ્વારા સરળ બને છે? જવાબ: આપણા શરીરમાં તૈલોદીકૃત ચરબીનું પિત્તક્ષારો દ્વારા વધુ સરળ સ્વરૂપમાં, એટલે કે ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકો જેવા સ્વરૂપે રૂપાંતરણ થાય છે અને તેથી ચરબીનું પાચન સરળ બને છે. પ્રશ્ન: ઉત્સેચકો એટલે શું? જવાબ: સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ ઉર્જા મેળવવા કરે છે. આ જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન કરવાનું કાર્ય કરતા જૈવ ઉદ્દીપકોને ઉત્સેચકો કહે છે. પ્રશ્ન: પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડાની
રચના કેવી છે? જવાબ: પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડા, જેને આપણે શેષાંત્ર પણ કહીએ છીએ, માં આંગળી જેવા પ્રવર્ધો હોય છે, જેને રસાંકુરો કહે છે, જે અભિશોષણ માટે નાના આંતરડાની સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. પ્રશ્ન: ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે? જવાબ: લાળ રસમાં એક ઉત્સેચક હોય છે, જેને લાળરસીય એમાઇલેઝ કહે છે, જે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં વિઘટન કરી રૂપાંતર કરે છે. ખોરાકને ચાવવા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળ રસની સાથે સંપૂર્ણ રીતે મેળવી દે છે. વિદ્યાર્થી મિત્રો, માંસલ એટલે ફક્ત માંસની બનેલી, તમને ખબર છે જીભમાં કોઈ હાડકું હોતું નથી. પ્રશ્ન: સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નિપજો કઈ છે? જવાબ: સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ નીચે મુજબ છે. પહેલું, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ. નંબર 2, પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિઘટન કરવું. 3, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોડિટમાં રિડક્શન. 4, સ્વયંપોષી પોષણથી મળતી નિપજો ગ્લુકોઝ, અલ્પવિરામ ઓક્સિજન અને પાણી છે. પ્રશ્ન: આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે? જવાબ: પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે. સ્વાદુ રસનો લાઇપેઝ તૈલોદીકૃત ચરબીનું પાચન કરે છે. અંતે આંત્રરસના ઉત્સેચકો વડે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે. પ્રશ્ન: વ્યાખ્યા આપો. શ્વાસોચ્છ્વાસ. જવાબ: સજીવો દ્વારા થતી શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાને સંયુક્ત રીતે શ્વાસોચ્છ્વાસ કહે છે. પ્રશ્ન: મૂળના કયા ભાગો શ્વસન વાયુઓના વિનિમયમાં સંકળાયેલા છે? જવાબ: મૂળનું અધિસ્તર અને તેમાંથી નિર્માણ પામતા મૂળરોમ શ્વસન વાયુઓના વિનિમયમાં સંકળાયેલા છે. પ્રશ્ન: માછલી કેવી રીતે શ્વસન કરે છે? જવાબ: માછલી તેના મુખ દ્વારા પાણી અંદર લઈ ઝાલરો પરથી દબાણ દ્વારા પસાર કરે છે. આ દરમિયાન પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન પ્રસરણ દ્વારા રુધિર કેશિકાઓમાં ગ્રહણ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં મુક્ત થાય છે. ત્યારબાદ આ પાણી ઝાલરફાટ દ્વારા દૂર કરવામાં આવે છે. પ્રશ્ન: સ્થળચર પ્રાણીઓની તુલનામાં જળચર પ્રાણીઓનો
શ્વસન દર શા માટે ઝડપી હોય છે? જવાબ: પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં ખૂબ જ ઓછું હોય છે. તેથી પર્યાપ્ત ઓક્સિજન મેળવવા સ્થળચર પ્રાણીઓની તુલનામાં જળચર પ્રાણીઓનો શ્વસન દર ઝડપી હોય છે. પ્રશ્ન: વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે? જવાબ: ફેફસામાં શ્વાસવાહિકાઓના અંતભાગે વાયુકોષ્ઠો આવેલા છે. તેઓ ફુગ્ગા જેવી રચના ધરાવે છે. તેમની પાતળી દિવાલ પર રુધિર કેશિકાની વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે. પ્રશ્ન: આપણા શરીરમાં હવાનો માર્ગ શા માટે રૂંધાઈ જતો નથી? જવાબ: આપણા શરીરમાં આવેલી શ્વાસનળીમાં કાષ્ઠીની વલયમય રચનાઓને કારણે આપણા શરીરમાં હવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. પ્રશ્ન: હવાના વિનિમયમાં ફેફસાની વિશિષ્ટતા જણાવો. જવાબ: ફેફસા હંમેશા હવાના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે. જ્યાં ઓક્સિડેશનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડના વાતાવરણમાં મુક્ત થવા માટે પર્યાપ્ત સમય મળી રહે છે. પ્રશ્ન: વાત વિનિમય માટે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ છે? જવાબ: વાત વિનિમય માટે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટેની રચનાઓ વાયુકોષ્ઠ અને તેની ફરતે આવેલી રુધિર કેશિકાઓ છે. પ્રશ્ન: આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે? જવાબ: આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ અથવા તો એનિમિયા કહે છે. જેથી આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળતો નથી. પરિણામે ઓછી શક્તિ મળે છે. જેથી અશક્તિ, થાક, કંટાળો વગેરે અનુભવાય છે. પ્રશ્ન: મનુષ્યના શરીરમાં ઓક્સિજનયુક્ત રુધિરના પરિવહનનો માર્ગ દર્શાવો. જવાબ: ફેફસાથી ફુફ્ફુસીય શિરાથી ડાબુ કર્ણક થી ડાબુ ક્ષેપક થી શરીરના વિવિધ અંગો. પ્રશ્ન: શિરાઓ દ્વારા રુધિરનું ચોક્કસ દિશામાં જ વહન થાય છે. શા માટે? જવાબ: કારણ કે શિરાઓમાં વાલ્વ આવેલા હોય છે જે રુધિરને એક જ દિશામાં વહન કરવા પ્રેરે છે. પ્રશ્ન: માછલીમાં હૃદય કેટલા ખંડનું હોય છે અને તેનું શ્વસનાંગ કયું છે? મિત્રો, આ પ્રશ્ન ગયા માર્ચ મહિનામાં પૂછાયો છે, માર્ચ 2026માં. જવાબ: માછલીમાં હૃદય 2 ખંડનું હોય છે અને તેનું
તેનું શ્વસનાંગ ઝાલરફાટ છે. પ્રશ્ન: મનુષ્યમાં રુધિરમાં બેવડા પરિવહનની વ્યાખ્યા આપો. તે શા માટે જરૂરી છે? જવાબ: પૃષ્ઠવંશી પ્રાણીઓમાં રુધિર પરિવહનના પ્રત્યેક ચક્ર દરમિયાન રુધિર 2 વાર હૃદયમાં આવે છે. તેને બેવડું રુધિર પરિવહન કહે છે. માનવ શરીરમાંના વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ફેફસામાં લઈ જવામાં આવે છે અને ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે. પ્રશ્ન: સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે? જવાબ: સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે, કારણ કે તેમના શરીરમાં હૃદય જમણા અને ડાબા ખંડોમાં વહેંચાયેલ હોય છે, જે ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્રિત થતું અટકાવવા માટે લાભદાયક છે. આ વહેંચણી તેમના શરીરમાં ઓક્સિજનનો ઉચ્ચ કાર્યદક્ષ પુરવઠો મળી રહે તે માટે જરૂરી છે. તેમજ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે નિરંતર ઉર્જાની જરૂરિયાત સંતોષી શકાય છે. પ્રશ્ન: રુધિર દબાણ માપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ શું છે? જવાબ: રુધિર દબાણ માપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને સ્ફિગ્મોમેનોમીટર કહે છે. પ્રશ્ન: મનુષ્યમાં સામાન્ય રુધિર દબાણ કેટલું હોવું જોઈએ? જવાબ: સંકોચન એટલે કે સિસ્ટોલિક દબાણ લગભગ 120 mm અને શિથિલન એટલે કે ડાયસ્ટોલિક દબાણ લગભગ 80 mm જેટલું છે. પ્રશ્ન: વ્યાખ્યા આપો બાષ્પોત્સર્જન. જવાબ: વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા બાષ્પના સ્વરૂપમાં પાણીનો વ્યય થાય તેને બાષ્પોત્સર્જન કહે છે. પ્રશ્ન: ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વાહક પેશીના કાર્યો જણાવો. તેમાં શાનું વહન થાય છે? જવાબ: ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પાણી, અલ્પવિરામ ખનિજ ક્ષારો, અલ્પવિરામ ખોરાક તથા અન્ય પદાર્થોનું વહન કરવાનું કાર્ય એ વાહક પેશીના કાર્યો છે, જે જલવાહક અને અન્નવાહક દ્વારા થાય છે. પ્રશ્ન: ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્રના ઘટકો કયા છે? જવાબ: ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્રના 2 મુખ્ય ઘટકો, એક જલવાહક તંત્ર અને બીજું અન્નવાહક તંત્ર.
પ્રશ્ન, વનસ્પતિઓમાં જલવાહકમાં પાણીનું ઉર્ધ્વ તરફ વહન કઈ રીતે થાય છે? જવાબ, વનસ્પતિઓમાં જલવાહકમાં દિવસે પાણીના ઉર્ધ્વ તરફ વહન માટે બાષ્પોત્સર્જનથી ઉદ્ભવતું ખેંચાણ બળ જ્યારે રાત્રિના સમયે મૂળડાપ મુખ્ય પ્રેરક બળ છે. પ્રશ્ન, વનસ્પતિઓમાં અન્નવાહકમાં ખોરાક કે અન્ય પદાર્થનું સ્થળાંતરણ કઈ રીતે થાય છે? જવાબ, વનસ્પતિમાં અન્નવાહકમાં ચાલની નલિકા અને સાથી કોષો ખોરાકનું સ્થળાંતરણ દર્શાવે છે. તેમાં ઉર્ધ્વ અને અધો એમ બંને દિશામાં સ્થળાંતરણ થાય છે. પ્રશ્ન, ઉત્સર્જન એટલે શું? મિત્રો, આ પ્રશ્ન જુલાઈ 2023માં પૂછાઈ ગયો છે. જવાબ, વિવિધ પ્રાણીઓના શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. પ્રશ્ન, માનવ ઉત્સર્જન તંત્રમાંના મૂત્રાશયમાં મૂત્ર ક્યાં સુધી સંગ્રહિત રહે છે? જવાબ, માનવના ઉત્સર્જન તંત્રમાં મૂત્રાશય સ્નાયુલ હોય છે, એટલે સ્નાયુવાળા હોય છે, જેની ક્રિયા ચેતા નિયંત્રણ દ્વારા થાય છે. પરંતુ જ્યાં સુધી ફૂલેલા મૂત્રાશયનું દબાણ મૂત્રમાર્ગ દ્વારા મૂત્રને બહાર પસાર ન થવા દે ત્યાં સુધી મૂત્રાશયમાં સંગ્રહિત રહે છે. પ્રશ્ન, મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે? જવાબ, માનવ શરીરમાં મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન તેમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. જો શરીરમાં પાણી અને દ્રવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં મૂત્ર નિર્માણ થાય છે. જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્ર નિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં આપણે હેતુલક્ષી પ્રશ્નો અને 1-2 વાક્યના પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ. તમે ખૂબ સરસ રીતે 1 વાર 2 વાર એ રીતે ઓડિયો સાંભળીને પરીક્ષાની તૈયારી કરી શકશો. મારો આ ઓડિયો જો તમને ગમ્યો હોય તો તમારા માતા પિતા, ભાઈ બહેન અથવા મિત્ર પાસે એને ચોક્કસથી લાઈક કરાવજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેશો કે જેથી આવા ઓડિયો હું આપની સમક્ષ પહોંચાડી શકું. થેન્ક યુ વેરી મચ.